જય હિન્દ મિત્રો. અત્યારે મોરબીની અંદર જે રાજકારણ ગરમાઈ રહ્યું છે એની અંદર એક ખાસ કરીને મોરબીના ધારાસભ્ય એવા કાંતિભાઈ જે 2 દિવસ પહેલાં ફાંકા ફોજદારી કરી ગયા હતા કે હું 150 ગાડીઓના કાફલા સાથે જઈશ. તો 150 ગાડી એટલે એક ગાડીમાં 4 વ્હીલ હોય તો કાંઈ નહીં, આપણે 4 જણા ન ગણીએ પણ 2 જણા તો હોય ને, એટલે 300 લોકો થાય. અત્યારે ગાંધીનગર જવા રવાના થયા અને એની સાથે મીડિયા મિત્રો અને બધાએ થઈને ગણીએ ને તો એ હોવા નથી થતા. અને એ તે જન સ્વયંભૂ એવી રીતે એ વાત કરે છે, પરંતુ મને નથી લાગતું કે આ સ્વયંભૂ લોકો એની હારી આવે, કારણ કે એ લોકો સોસાયટીમાં બેઠા છે 500 જણા. તો કે અહીંયા ખાડા રોડના હારા કરાવો, ગટરો બહાર આવી છે, અહીંયા કાદવ કિચડ ગોઠણ હામાં છે, એ બધું સારું કરાવવાટું લોકો 500 જણા તો એક સોસાયટીમાં બેઠા છે. એમાં એ ફાંકા ફોજદારી કરે છે કે મારી એરી 150 ગાડીઓનો કાફલો અને સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા છે. હવે લોકોને ખબર અંતર પૂછવા માટે કંઈક મજા બગડી ગઈ હોય ને, તાવ આવ્યો હોય ને સામાન્ય માણસને, તોય 60 જણા ખબર કાઢવા આવી જાય. હવે આ ધારાસભ્ય કક્ષાનો માણસ કહેવાય, સમજી લો ને કે એટલા પૈસા વાપરતો હોય, બૂથ ઉપર હરેક બૂથના કાર્યકરોને એ 1000 રૂપિયા આપીને બૂથ ઉપર બેહાર્યા હોય, પછી મત લેવા હાટું તો એને સવાણું ને પોટલીને બધું બાંટ્યું હોય, એટલે એની પાસે માણસોની કંઈ તાણ હોવી ન જોઈએ, પેડવાળા માણસો. કારણ કે સ્વયંભૂ માણસો પાસે ટાઈમ જ નથી એવો ખોટો, બરાબર છે. હાસા માણા હોય ને એની પાસે સ્વયંભૂ માણસો આવે, આવા ખોટા માણસો પાસે ન આવે. કારણ કે 30 વર્ષથી જેની સરકાર હોય એ એટલી વખત ધારાસભ્યો બન્યો હોય, છતાંય જો એનાથી કામ ન થતા હોય અને ખાલી ફાંકા ફોજદારી કરતો હોય ને એની પાસે લોકો ન આવે. અને અત્યારે પણ નાટક તમે જુઓ ન્યૂઝ ઉપર આવી રહ્યા છે. હવે 100 જણા પૂરા નથી થતા અને ભાઈ 150નો કાફલો નીકળ્યા હતા. તો આ નાટક જે દેવાના અને રાજીનામાના છે ને એ પડ્યા રહેવા જો, કારણ કે તમે તમારા આકાને પૂછ્યા વગર કાંઈ નથી કર્યું. સમરે ચેલેન્જ સ્વીકારીને તેથી 12 તારીખે તમને 12 વાગ્યા પહેલાં દેવાનું કીધું હતું, એ તમારથી ન થયું. પછી આજ હવે તમે જ્યારે દેવા જાઓ તમારે આકાએ કીધું જ્યારે, તો તમારે દેવાનું હોય તો શાંતિથી ન થઈને આવો, અને તમે હજી એમાંય દેહો એમ. હવે તો આપણને એમ લાગે છે કે હવે લોકો ચેલેન્જ આને ફેંકશે કે ભાઈ તું નહીં દે ને તો હવે કેટલાનો એમ, બરાબર. એટલે આ ખોટા નાટકો છે. કારણ કે અધ્યક્ષે આજ 20 દિવસ છે ને તો એ ગોપાલ ઇટાલિયાને શપથ લેવા નથી બોલાવ્યા, કારણ કે અધ્યક્ષ જ અહીંયા નથી. હવે તમે રાજીનામું કોને આપશો? તો તમે જેને રાજીનામું આપો એમ હો અને જે સ્વીકારી શકે એમ હોય એ વ્યક્તિ ગોપાલ ઇટાલિયાને શપથ ન લેવડાવીએ કે ધારાસભ્યના? પણ એ જ તમારે આમાં છે નહીં, કારણ કે તમારે લોકોને ખાલી આ જે રીતે સ્ટન્ટ ઊભા કરવાના છે. જે ગંભીરા બ્રિજ તૂટ્યો ને એ એક મુદ્દાને ડાયવર્ટ કરવા માટે થઈને તમે આ બધું નાટક કર્યું હતું. પણ તમારા હમણાંથી જ્યારથી વિસાવદરની ચૂંટણી જાહેર થઈને ત્યાંથી તમારા બધા નાટક અવળા પડે છે. વિસાવદરની અંદર તે તમે પેરિસ જેવા રોડ રસ્તા બનાવવા નીકળ્યા હતા, તો હવે મોરબીમાં તમે એટલા વર્ષથી ધારાસભ્યો છો તોય તો તમે સાલું ભારતના રોડ રસ્તા નથી બનાવી ગયા, તો પેરિસ જેવાની તો તમે તમારા તંબુરામાંથી બનાવવાના છો, બરાબર. અને હવે જે ચંદ્રને મંગળ લાવતો હતો આપણો ભૂપત, બરાબર, વિસાવદરમાં, એના અમારા નેતાઓમાં એટલી તાકાત છે કે આપણે ચંદ્ર મંગળ ઉપર જવાની જરૂર નથી, એને અહીંયા લાવશું એમ. તો એ લાવવામાં કેવું છે કે મોરબીમાં ઉતરી ગયો ચંદ્ર ને મંગળ, અને ગુજરાતના ઘણા ખરા ગામડાઓમાં શહેરોમાં એમાંય છે. કારણ કે રોડ ઉપર જાઓ ને આમાં મામા તમારી ગાડી હાલે ખાબડ. કારણ કે એ ચંદ્ર ને મંગળ ઉપર તો એવું જ હોય, ત્યાં તો કાંઈ પેરિસ જેવા રોડ રસ્તા હોય નહીં, બરાબર. એટલે આ બધા તમારા તેદુના વિસાવદરની જાતિ ચૂંટણી જાહેર થઈ, તમે જે દીધી ભૂપત ભાયાણીને તમારા લીધો એ જ તમારી મોટી મિસ્ટેક થઈ ગઈ. જો ભૂપત ભાયાણીને રહેવા દીધો હોત ભૂલે ચૂકીએ તો ક્યાં ગોપાલભાઈ ત્યાં લડવા જવાના હતા અને ક્યાં તમને નડે. આ તમને 2027માં બહુ મોટો ડામ પડવાનો છે, મોટો ફટકો લાગવાનો છે. કારણ કે હવે તમે લગભગ સત્તામાંથી આમ આગા જાઓ ને એવું લાગે છે. એટલે તમે અત્યારે છે ને બધા આમ બોખલાઈ ગયા છો. અને અત્યારે તમે કાંતિભાઈ અમૃત્યાની આંખો જોજો, આપણને એમ લાગે આ 4-5 દિવસથી તો હૂતો જ નહીં હોય એવી થઈ ગઈ છે. કારણ કે ચેલેન્જ અપાઈ ગયું કે ને આપણે ગુજરાતી કહેવતમાં અવાજ કરીએ ને શેરાઈ જાય એવી વસ્તુ થઈ ગઈ છે. પણ હવે થાય હું કહેવાય ગયું છે. હવે જો એ રાજીનામું ન આપવા જાય તો ઘેરેથી એને બાપાએ મારે કે મારા દીકરા હારા તું જ્યાં હોય ને જેમ ભાવે એમ બોલશો, મને ગાળ્યું દેશો કે હું 2 બાપનો બાપમાં ફેર હોય તો હું તારો બાપ નથી કે હાલતી નહોતા જઈએ રાજીનામું એમ કીધું લાગે છે. એટલે આ બધું અત્યારે હાલે છે નાટક. બાકી આજ સાંજ પડવા ગયો રાજીનામા જેવું કંઈ પડશે જ નહીં. પછી એમ કે ગોપાલભાઈ ન આવ્યા એટલે મેં રાજીનામું ન આપ્યું. તો તારું કહું છું, તાને બહુ ખંજવાળ હતી ને તારે રાજીનામું દેવાનું છે, બરાબર. અને તું ન દે તો ત્યાંથી વિધાનસભાની ચૂંટણી આવવાની જ નથી. એટલે આ નાટકો આજ સાંજ પહેલાં બધા સમાપ્ત થઈ જાય.
અને જનતાને ખબર પડી ગઈ છે કે આ ફાકા ફોજદારી સિવાય આવા લોકો કાંઈ કરતા નથી. એટલે આવા લોકોને નરાધમોને ઓળખી જજો અને બીજી ફેરી મત આપતા પહેલાં વિચારજો. કારણ કે તમે જેને સેવા કરવા 5 વર્ષ મત આપ્યા છે ને, એ તમારી ખુરશીને જાણી કે કેમ ક્રિકેટ મેચનું મેદાન હોય એમ ઉલાળે છે. હાલો ભાઈ, આમ કરી નાખીએ, આવી જાઓ, હું રાજીનામું આપી દઉં. અને 2 કરોડના ઇનામ આપે. પછી પાછો બાકી હતો તો ભાજપનો જ એક કાર્યકર બીજો 2 કરોડનું ઇનામ આપે. તો એક ભાઈ એને કીધું કે ભાઈ એમ કે